હેલો એવરીવન, કેમ છો બધા? જય માતાજી બધાને. તો ભાઈ આપણે સવારમાં જવાનું છે હવે મહુવા. થોડુંક ગાડીનું કામ છે કરાવવાનું છે. આવું બધું છે. તો વિડીયોમાં રહીજો કન્ટિન્યુ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરતા જ રહેજો. મળીએ હવે નાઈ બાઈ જઈ પછી મળીએ પાછા. છે ને ભાઈ આપણે મોવેથી આવી ગયા છીએ પાછા. અને શું કહેવાય, વરસાદના કારણે ભાઈ છે ને બહુ આપણે વિડીયો ઉતાર્યો નતો. હું કામ ગયો હતો ને તમને બતાવી ખરો કે આ ઘાટ ગયો હતો એમ. એટલે વરસાદના અહીંયા કાંઈ નથી, અહીંયા તડકો છે. ને મહુવા છે ને ભાઈ વરસાદ હતો, આવું બધું હતું એટલે આપણે કઈ બહુ ઉતાર્યો નતો જાજો. એટલે જે આપણે કરવાનું હતું એ તો આપણે કરી નાખ્યું છે કામ મહુવાથી. એનું કારણ હું તમને બતાવું. થોડું ગાડીનું કામ હતું જેવું તેવું કરવાનું હતું, એ બધું થઈ ગયું છે. ખાલી નાનો ખર્ચો કર્યો, ખાલી એક આ 100 રૂપિયામાં પંખો, 200માં ટાયર અને 400માં રિંગ. એટલું વસ્તુ કર્યું છે. 300નું ટાયર, સોરી 300નું ટાયર, 400ની રિંગ અને 100નો પંખો એવું કરાવ્યું છે. કેમ કે ગાડી છે ને ભાઈ આપણી જૂની છે, બહુ કાંઈ છે નહીં ખાસ. પેલા કે હું બદવી થોડું એટલો ખર્ચો કર્યો, પણ તોય તે ભાઈ છે ને 1200 થી 1300 રૂપિયા વી ગયા. આવું બધું છે. અમારા ભાઈ જો ઓલી ગાડી રિપેરિંગ કરે છે, કલર કામ. બધું પતી ગયેલું જ છે, બહુ કઈ છે નહીં તે ખાસ. પંખો લીધો, આ રિંગ લીધી, ટાયર નાખ્યું ને આ નાખ્યું. આ ભાઈ છે ને પૂરું દાઢી શેર કરી નાખજો. વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, પેજને ફોલો કરી નાખજો. અને આપણા છે ને ભાઈ ફેમિલી વ્લોગ જોવા હળવું જોઈજો. એનો મૂછો હરખી કરવાની બાકી છે, થોડી દાઢી તો કરી નાખી છે. આવું બધું છે. જોવા ભાઈ વરાપ નીકળે છે જોરદાર, તડકી દેખાય તમને. જો સુરજ દાદા નિવરા તો કોઈ છે નહીં અમારે. એક આ માડી નિવરા છે, જો ખડ અરે બળ કરતા જ હોય અમારે. એને ખડ લેવાનું કામ છે એક, બીજું કાંઈ નહીં. બીજું તો શું કહેવાનું? શું છે તારે? શું ગોતું? હા, વાગી ગયા છે 4. સવારે 9:30 ગયા હતા, 4 વાગે આવ્યા. એટલા કામમાં ભાઈ બહુ હાકી તે હારી લાગે ને, પછી પાછો ખર્ચો થાય ને ત્યારે ભી પડે. હાર એમ કામ આ ન હોય ને એટલે. બાકી તો નવું ઠોકી નથી, પણ ન હોય એટલે થોડીક આમ રાખવાનું ભેગું. બાકી તો લેવું પડે, એ તો લેવું જ પડે, એમાં તો કાંઈ હાલે જ નહીં. ગાડીની કાંઈ હમણાં ફેર ને આવું બધું છે. તરીકો નીકળો છે મસ્તીનો. અને અમારા ભાઈ જુઓ હુતા છે નિરાજે શાંતિથી. જુઓ
અરે એને કાંઈ જલસા આગળ જાગશે એટલે કે હું લેવા એમ જો હું તો સડી બહુ ગોલો છે એ પૌરાવે બહુ તો આવું બધું છે ક્યાંય જાતા નહીં. હજી વિડીયો કન્ટિન્યુ રાખજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. પાછા હારું હા એમ જો ભાઈ જાગે છે આખડે. અરે મારી દીકરી જાગી ગઈ. અરે વાહ ભાઈ વાહ. એટલે ભાઈ હું જાગી ગયો તું ભાઈ? હે ભાઈ કહીએ હું તો મત દીકરો કહીએ હું તો હે ભાઈ? હે ચાલો મીઠો માવો મંગાવ્યો હતો ને મોટો એ હું લાવ્યો તારી હાટું. એ સામે પીડ્યો. પેલા ઊભો થા, પછી પીપી કરી લે, પાણી પાઈ દો અને પછી તને હું ભાગ આપું. હું લાવ્યો ને આગળ વિડીયો બતાવશે તું હો. હાલો ભાઈ તો ભાઈ અમારે બટી જાગી ગઈ છે મારી દીકરી નાની એવી છોડી. કોણ કાકા આવે? વાહ તને મજા આવશે ને, તારે હાટું ભાગ લાવશે ને. મારા કાકા આવે એટલે એને બધું આવી ગયું. હા બધા પીપી કરતો હોય પેલા અને પછી હું ભાગ આપું તને હો. હા બા બહુ બધું છે. પહેલો આપણો વ્લોગ કેવો લાગ્યો જરીક કોમેન્ટ કરી નાખજો એ વ્લોગમાં દિશામાં. કેમ કે એમાં આપણે રાજુભાઈ બતાવતા ને શું કામ ખબર, કેમ કે નવું નવું છે અને હારી શરમ તો લાગે એ બધું મૂકવાનું છે ધીરે ધીરે. અને આપણે બધા આમાં એડિટ કરીએ એટલે હવે આ ફોન છે ને સોંટી જાય છે, બહુ કાંઈ હાલતો નથી. ધીમે 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 ચાલુ કર્યું છે 0 થી. જોઈ છીએ ક્યાં પોગે. તમારા બધાનો સાથ આપશો એટલે પોગી જાઉં. ભાઈ હું છે ને આ ભાઈ હાટું ભાગ લેવો ને બતાવું તમને એક એક હો. હજી તો એને ભાગ તો જોશે તો એટલેથી તો થાહે નહીં. જુઓ આ છે મીઠો માવો છે, શેરી ખાઈ લે. શેરી ખાઈ છે અમારે ભાઈ. મીઠો માવો, પછી આ ખારી, પછી પાછી કેટબરી અને આ દાયડમ છે. દાયડમ એલા દાયડમ છે એલા ભાઈ. તો ભાઈ એટલો ભાગ ખાય ને તો હજી દાદા ગામમાંથી આવશે એટલે કે છે કે ભાગ હું લાવ્યા એમ. એટલે અમારે આવું છે એક અમારા ભાઈ એક જ અહીંયા છે એટલે થોડોક વાલો તો હોય. કા ભાઈ થાકી જો ને મારો દીકરો. બધો મીઠો માવો નથી ખાવાનો પાછો, થોડોક જ ખાવાનો. ગળામાં દુખે ને, ગળામાં બળે એટલે શરદી થવાની છે એટલે ઓછો ખાય. હા બાળ મંદિર ગયો તો બેટા? હા આવ્યો તો કેમ? વિડીયો જાતા ને હજી